શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન મામલે કુલ 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર સાદી રેતીના ખનન અને વહનના મામલે માઇન્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। માઇન્સ સુપરવાઇઝર ગોવિંદ પીઠિયાની ફરિયાદના આધારે 3 નામજોગ સહિત કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ તારીખ 6 જુલાઈ 2026ના રોજ માઇન્સ વિભાગની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ભેગાડી ગામ નજીક શેત્રુંજી નદી વિસ્તારમાં પહોંચી હતી। ત્યાં તપાસ દરમિયાન રેતી ભરેલા અને ખાલી ટ્રેક્ટરો મળી આવ્યા હતા। તપાસ દરમિયાન અધિકારીઓએ ટ્રેક્ટરો રોકી પૂછપરછ શરૂ કરી હતી। આક્ષેપ મુજબ તે દરમિયાન બીજલભાઈ કાળાભાઈ વાઘેલા ગામ તળાજા સહિતના લોકો સ્થળ પર આવી અધિકારીઓ સાથે અસભ્ય વર્તન કરી તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો। સુરક્ષા ગાર્ડ સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। પોલીસે પહોંચે તે પહેલા એક ટ્રેક્ટરમાં ભરેલી રેતી ખાલી કરી વાહનને સ્થળ પરથી ભગાડી દેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અન્ય એક રેતી ભરેલા ટ્રેક્ટરમાં બેઠેલા સુરક્ષા ગાર્ડને નીચે ઉતારી ટ્રેક્ટર લઈ જવામાં આવ્યું હતું। આ મામલે જેસાભાઈ કાનાભાઈ ભરવાડ ગામ ભેગાળી, મનીષભાઈ ગોપાભાઈ કામળિયા ગામ લીલીવાવ તેમજ અન્ય 4 અજાણ્યા શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે।